શરમ 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 સમાજની વ્યવસ્થા અને સંબંધો પર લાંછન લગાવે તેવી એક ચોંકાવનારી ઘટના નવસારીના ગણદેવીથી સામે આવી છે કે જ્યાં એક હવસખોર પિતાએ પોતાની જ 14 વર્ષની માસૂમ દીકરીને શિકાર બનાવી હતી। ઘરમાં જ બનેલા આ અત્યાચારમાં હવે દીકરીને ન્યાય અપાવવા માટે અને પતિને સજા અપાવવા માટે માતા મેદાને ઉતરી છે। સગીરાઓની છેડતી અને દુષ્કર્મના બનાવો સાંભળીને કઠણ મનના વ્યક્તિનું હૃદય ચોક્કસપણે દ્રવી જાય કે મનમાં અરેરાટીનો અનુભવ થાય, પરંતુ અહીં તો વાડ જ ચીબડા ગળે તેવી ડરામણી હકીકત સામે આવી। ભાઈ, કાકા, પિતા કે દાદા જેવા સગાની સાથે રહેનારી પરિવારની દીકરી કે મહિલાઓને હંમેશા સુરક્ષિત હોવાનો અહેસાસ થાય। જો કે દક્ષિણ ગુજરાતના ગણદેવીથી રાક્ષસ, હેવાન અને પિશાચ સહિતના શબ્દોને પણ શરમાવે તેવું પાપ એક પિતાએ આચર્યું છે। નવસારીના ગણદેવી તાલુકામાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો। 2019માં દક્ષિણ આફ્રિકા રોજીરોટી રળવા ગયેલો વ્યક્તિ 2024માં વતન પરત ફર્યો। માતા નોકરી કરતી હોવાથી ઘરે એકલા રહેતા બાપે પોતાની સગી દીકરી પર નજર બગાડી। કહેતા પણ શરમ આવે તેમ નરાધમ પિતાએ 14 વર્ષની દીકરી પર દુષ્કર્મ આચર્યું। મે મહિનાના સળંગ 3 દિવસો 9, 10 અને 11 તારીખે સગી દીકરીને જ પીખી નાખી। આ પાપ આચર્યા બાદ પિતાએ પોતાની કરતૂત છુપાવવા માટે દીકરીને ગર્ભ નિરોધક ગોળીઓ આપી। આ ઉપરાંત કોઈને જાણ કરે તો જીવથી મારી નાખવાની પણ ધમકી આપી દીકરીને બરાબરની ડરાવી। પિતાના જ અત્યાચારથી ફફડી ગયેલી દીકરીએ છેક 30 મેના દિવસે માતાને જાણ કરી। આ હકીકત સાંભળીને ક્રોધે ભરાયેલી પત્નીએ ગણદેવી પોલીસ સ્ટેશનમાં પતિ વિરુદ્ધ દુષ્કર્મ અને પોક્સો એક્ટ હેઠળ ફરિયાદ દાખલ કરી। પરિવાર કે સમાજની બદનામીની સહેજ પણ ચિંતા કર્યા વગર પતિને પાઠ ભણાવવાનું નક્કી કરનારી મહિલાની હિંમતની પણ પોલીસે પ્રશંસા કરીને પૂરતો સહયોગ આપવાની તૈયારી દર્શાવી। મારો હસબન્ડ સાઉથ આફ્રિકામાં હતો 2019માં અને 2024માં એ રિટર્ન થયો। 2024 પછી મારી દીકરીને છેડતી કરતો હતો, પણ મે મહિનામાં જ્યારે હું નોકરી પર જાઉં છું એટલે મે મહિનામાં સતત 9, 10 અને 11 3 દિવસ મારી દીકરી સાથે રેપ કર્યું છે દીકરીનું, અને એને ધમકીઓ આપી છે કે તને જાનથી મારી નાખીશ। એટલે ગભરાઈને દીકરીએ એ વસ્તુની જાણ નહીં કરી, પણ ત્યાર પછી દીકરીએ 30 તારીખે મને જાણ કરી તો મેં FIR કરતાના તરત જ મને આ પોલીસ સ્ટેશનમાંથી ખૂબ સારો સપોર્ટ મળ્યો છે અને એને જેલ ભેગો કરી દીધો છે। પણ સરકારને મારી એટલી જ માંગ છે કે એને 7 વર્ષની સજા નહીં પણ એને આજીવન કેદ અથવા તો ફાંસીની સજા આપો। ગણદેવી પોલીસ સ્ટેશનના જવાનોએ વરિષ્ઠ અધિકારીઓનું માર્ગદર્શન મેળવીને કેસની તપાસ હાથ ધરી। દુષ્કર્મનો ગુનો નોંધાયા બાદ ભાગી છૂટેલા આરોપી પિતાને ગણદેવી પોલીસે ટેકનિકલ પુરાવાની મદદથી ગણતરીના કલાકોમાં શોધી કાઢીને જેલ હવાલે મોકલ્યો। આ કેસમાં પોલીસે પિતા અને દીકરીનું મેડિકલ ચેકઅપ કરાવવાની સાથે જ દુષ્કર્મના સ્થળેથી મહત્વના વૈજ્ઞાનિક પુરાવા એકત્રિત કર્યા છે। આ કેસની ગંભીરતા જોતા આરોપીના રિમાન્ડ મેળવીને પોલીસે કડકાઈથી પૂછપરછ હાથ ધરી છે। જેમાં બાપે પોતાની સગી દીકરી ઉપર રેપ કરેલાનું જણાવેલ, તે મુજબ તેની કાયદેસરનો ગુનો દાખલ કરી અને તેની આગળની કાર્યવાહી કરેલી। ત્યારબાદ આ જે બાપ જે છે એની પણ કાયદેસર ધરપકડ કરી FSL તેમજ તેની મેડિકલ તપાસણી કરાવડાવી અને નામદાર કોર્ટને હવાલે કરેલ છે। હા, હાલ એની ધરપકડ કરેલ છે, રિમાન્ડ લીધેલ છે અને હાલ જેલ હવાલે છે। હાલ તેના FSL સેમ્પલ તેમજ તેનું DNA ના સેમ્પલના મેચિંગ વગેરેની કાર્યવાહી। પિતાએ સગી દીકરી પર ગુજારેલા અમાનુષી અત્યાચારના કેસમાં ન્યાય અપાવવા માટે હવે માતા મેદાને પડી છે। ભોગ બનનારની માતાએ પોલીસને પૂરતા પુરાવા એકઠા કરીને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવવા વિનંતી કરી છે। આ સાથે જ દુષ્કર્મી પતિને આજીવન કેદ અથવા ફાંસી જેવી કડક સજા મળે તેવી માંગણી કરી છે। દુષ્કર્મી પિતાને આકરી સજા અપાવવાની સાથે જ હવે માનસિક રીતે પડી ભાંગેલી દીકરીને હિંમત આપવાની જવાબદારી પણ માતા નિભાવી રહી છે।
નીલ નાયક, ગુજરાત ફર્સ્ટ, નવસારી।